નાના બાળકોના તો ખૂબ જ પ્રિય છે, પણ સાથે સાથે મોટાને પણ ખૂબ જ પ્રિય એવા એકદમ ચીઝી ચીઝ બોલ આજે આપણે ઘરે તૈયાર કરીશું, અને એ પણ તળ્યા વગર. એકદમ ઓછા તેલની અંદર ખૂબ જ સરસ ક્રિસ્પી ચીઝ બોલ અને સાથે ચીઝી ડીપ હોય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સુપર ક્રિસ્પી ચીઝ બોલ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લીલા મરચાંને કટ કરીશું. અત્યારે મેં જે મરચાં લીધા છે એ બહુ વધારે તીખા નથી. તમે ફક્ત જો બાળકો માટે બનાવતા હો તો તમે લીલા મરચાંની ક્વોન્ટિટીને એકદમ ઓછી કરી શકો છો, અથવા તો એને સ્કીપ પણ કરી શકો છો. અને મરચાં અત્યારે મેં લીધા છે બહુ વધારે તીખા નથી, એટલે મેં ક્વોન્ટિટીમાં થોડા વધારે લીધા છે. તો 3 નંગ લીલા મરચાંને કટ કરીશું એકદમ ઝીણા. ત્યારબાદ અડધો કેપ્સિકમ લઈશું અને એને પણ આપણે એકદમ ઝીણું કટ કરી લેવાનું છે. આ ચીઝ બોલની અંદર તમને જો મકાઈ ગમતી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. આજે મેં નથી કરી, ફક્ત એની અંદર કેપ્સિકમ જ એડ કર્યું છે. સાથે આપણે થોડી કોથમીરને પણ એકદમ ઝીણી કટ કરી લઈશું. ચીઝ બોલ એ બાળકોની સાથે મોટાને પણ ખૂબ જ પસંદ હોય છે, પણ તળેલું જો તમે ખાવાનું અવોઇડ કરતા હોય પણ તો પણ તમારે કંઈક ચટપટું ખાવું હોય તો તમે આ ચીઝ બોલની રેસીપીને ચોક્કસ ટ્રાય કરજો એકવાર, ખૂબ જ સરસ લાગે છે. હવે બટાકા અત્યારે મેં 5 નંગ લીધા છે અને એને મેં બાફી અને લગભગ અડધા પોણા કલાક માટે રહેવા દીધા હતા. આ રીતે બટાકા બાફીને રહેવા દો એટલે એની અંદરનું જે મોઇશ્ચર પાણીનો ભાગ હોય એને ઓછો થઈ જાય, એટલે આપણે બાઇન્ડિંગ એની અંદર ઓછું નાખવું પડે અને એનો જે ટેસ્ટ છે ને એકદમ સરસ આવે. તો બટાકાની છાલ આપણે કાઢી દેવાની છે. હવે આપણે તળ્યા વગર તૈયાર કરવાના છે, એટલે એનું જે ટેક્સચર છે ને એમાં બટાકા એકદમ કદાચ સ્મૂથ ના હોય ને તો પણ ચાલે. તો અત્યારે હું એને કાંટા ચમચીની મદદથી જ આ રીતે પ્રેસ કરી લઉં છું. તમે મેશરથી કરી શકો અથવા તો પછી તમે એને છીણીને પણ આ રીતે મેશ કરી શકો છો. તમે જો તળીને બનાવવા માંગતા હો તો પછી તમારે છીણીથી જ એને મેશ કરવાના, તો એનું ટેક્સચર એક સરખું આવશે, બિલકુલ જ એની અંદર ટુકડા જેવું નહીં રહે. પણ આજે આપણે તળ્યા વગર બનાવીએ છીએ એટલે એવો કોઈ વાંધો નથી. તમે આ જ રેસીપીથી સેમ તળીને પણ તૈયાર કરી શકો. તમારે ઘરમાં જો કોઈ પાર્ટી હોય, કિટી પાર્ટી હોય તો તમે આ પ્રમાણે ચીઝ બોલ બનાવી શકો છો. ખૂબ જ સરસ લાગે છે ખાવાની અંદર, અને તમે જો સર્વ કરો ને તો પણ ખૂબ સરસ લાગે છે. તો અત્યારે બધા જ બટાકાને મેં મેશ કરી લીધા છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરીએ સ્વાદ મુજબનું. તો અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. 1 ટીસ્પૂન આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. 1 ટીસ્પૂન મરી પાવડર ઉમેરવાનો છે. મરી પાવડરની તીખાશ આમાં ખાસ ઉમેરવી જરૂરી છે, એનાથી ટેસ્ટ આવે છે. થોડું આદું આપણે ખમણીને એની અંદર નાખીશું. એકદમ જ નાનો ટુકડો લીધો છે, બહુ વધારે નથી લેવાનો, ફક્ત એની થોડી ફ્લેવર આવી જોઈએ. અને સાથે અત્યારે હું અહીંયા 2 કળી લસણની લઉં છું, એને પણ આ રીતે છીણીને એડ કરી દઈશું. તમે લસણ ન ખાતા હો તો લસણ તમારે એની અંદર નહીં નાખવાનું. તો આદુ ને લસણને આ રીતે આપણે છીણીને એડ કરી દઈએ. તમે પેસ્ટ પણ એની અંદર એડ કરી શકો છો, પણ ક્વોન્ટિટી બહુ વધારે નહીં લેવાની, ફક્ત એની થોડી ફ્લેવર આવે ને બસ એટલી જ લેવાની છે. બહુ વધારે તમે નાખશો ને તો પણ મજા નહીં આવે. ત્યાર પછી એની અંદર આપણે કોથમીર, કેપ્સિકમ અને જે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. તમે ઈચ્છો તો તમે એની અંદર ગાજરને પણ છીણીને એડ કરી શકો છો. બાફેલી મકાઈ હોય તો એને ક્રશ કરીને પણ તમે એડ કરી શકો. હવે આપણે બાઇન્ડિંગ માટે અત્યારે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરીશું. તો અત્યારે મેં 3 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ લીધા છે. તમારી પાસે બ્રેડ ક્રમ ના હોય તો તમે પૌવાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એડ કરી શકો, સૂજી એડ કરી શકો. બાઇન્ડિંગ માટે તમે કોર્નફ્લોર પણ એની અંદર એડ કરી શકો છો. પણ બ્રેડ ક્રમ્સ એડ કરશો ને તો એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. બહાર આપણે જે ચીઝ બોલ ખાઈએ છીએ ને સ્ટાર્ટરમાં, તો એની અંદર બ્રેડ ક્રમ્સનો જ ઉપયોગ કરવામાં આવે છે બાઇન્ડિંગ માટે. તમારી પાસે ઘરમાં જો ટોસ્ટ પડ્યા હોય તો તમે એને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લઈ શકો. તો બસ આ રીતે આપણે લોટ બાંધીને રીતે બધું જ ભેગું કરી દેવાનું છે. અને જો એવું લાગે કે હાથ પર થોડું એ ચીટકે છે તો તમારે થોડો તેલવાળો હાથ કરી દેવાનો. હવે એની સાથે સર્વ કરવા માટે આપણે એકદમ ચીઝી ડીપ તૈયાર કરીએ, જે આપણને બહાર મળે છે પણ એકદમ હેલ્ધી. તો મેં અત્યારે થોડી કોથમીર, લીલા મરચાં અને લસણ લીધું છે. સાથે આપણે જોઈશે પનીર. તો અત્યારે મેં લગભગ 30 થી 40 ગ્રામ જેટલું પનીર લીધું છે. હાથેથી જ આ રીતે તોડીને એડ કરીશું એની અંદર. અને સાથે એડ કરીશું થોડું ચીઝ. બહાર જે ચીઝ ડીપ હોય ને એની અંદર ચીઝની સાથે મેયોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આજે આપણે ઘરે બનાવીએ છીએ તો એકદમ હેલ્ધી રીતે બનાવીશું. તો પનીરનો ઉપયોગ કરીશું. તમે પનીર ના હોય તો કાજુને વાટીને પણ લઈ શકો, એટલે કે કાજુ પલાળી રાખવાના અને એ પછી એડ કરી દેવાના. મીઠું થોડુંક જ નાખીશું કારણ કે ચીઝ એડ કર્યું છે. તો બસ જરૂર મુજબ એની અંદર તમે પાણી અથવા તો દૂધ નાખીને એને પીસી શકો છો. તો આ પ્રમાણે તમારું એકદમ સરસ ચીઝી ડીપ તૈયાર થઈ જશે. લસણ છે એટલે અત્યારે પાણી નાખ્યું છે. તમે લસણ ના નાખ્યું તો દૂધ પણ એડ કરી શકો. હવે આપણે એક સ્લરી તૈયાર કરી લઈએ. તો એના માટે મેં 2 ટેબલ સ્પૂન ભરીને મેંદો લીધો છે. તમે મેંદાના બદલે કોર્નફ્લોર પણ લઈ શકો. થોડું મીઠું એડ કરી દઈશું.
અને થોડું થોડું પાણી નાખી આપણે એક સ્લરી તૈયાર કરવાની છે. સ્લરી આપણે બહુ જાડી નથી બનાવવાની કે બહુ પતલી પણ નથી તૈયાર કરવાની. તો 2 ટેબલસ્પૂન હોય તો લગભગ તમને 1/3 કપ જેટલું પાણી એની અંદર જોઈશે. તો પહેલા થોડું પાણી એડ કરીશું અને પછી બીજું પાણી એડ કરી દઈશું. એકસાથે બધું પાણી એડ કરશો ને તો લમ્સ આવી જશે. તો બિલકુલ જ લમ્સ ના રહે ને, બસ એ રીતની આપણે સ્લરી તૈયાર કરી દેવાની છે. તો સ્લરી આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણો જે મસાલો હતો એ પણ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મેં એની કન્સિસ્ટન્સી કેવી રીતની રાખેલી છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એટલે કે બટાકાનું સ્ટફિંગ, એમાંથી રોલ તૈયાર કરીશું. તો સાથે આપણને થોડા બ્રેડ ક્રમ્સ પણ જોઈશે. તો આ રીતે ડીશની અંદર આપણે બ્રેડ ક્રમ્સને ફેલાવી દઈશું અને જે આપણું સ્ટફિંગ તૈયાર કરેલું છે ને એની અંદરથી આપણે બોલ તૈયાર કરવાના છે. હાથને આપણે તેલવાળો કરી દેવો જરૂરી છે જેથી હાથ ઉપર બટાકા સ્ટીક ના થાય. તો બસ આ રીતે થોડું મોટું લીંબુ હોય ને એટલી સાઈઝનો ગોળો લઈશું. થોડો એને મિક્સ કરવાનો અને પછી હાથમાં જ તમારે એને થોડો થેપીને આપણે જે વડા કરીએ ને બસ એવો શેપ આપી દેવાનો છે. આ રીતે એને થોડો ફેલાવી દેવાનો. અને ચીઝ બોલ છે એટલે ચીઝ તો હોય જ વચ્ચે. તો અત્યારે મેં જે મોઝરેલા ચીઝ આવે છે ને પીઝા માટેનું એ લીધું છે. એનાથી તમને એકદમ સ્ટ્રેચી, તમે આમ જ્યારે વચ્ચેથી એને કટ કરીને ખેંચશો ને તો સ્ટ્રેચી ચીઝ જે ખેંચે ને એવી ઇફેક્ટ મળશે. પણ જો આ ના હોય તો તમે આપણું નોર્મલ જે પ્રોસેસ ચીઝ આવે છે એ પણ લઈ શકો. તો બસ વચ્ચે મૂકી અને આ રીતે આપણે ગોળો વાળી લેવાનો છે. અને જ્યારે તમે એને ફિટ કરો ને તો ક્યાંયથી પણ આમ ક્રેક્સ જેવું ના રહેવું જોઈએ. આપણે જો કે તળવાના નથી એટલે વાંધો નથી, પણ તળવાના હોય તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે, નહીંતર ત્યાંથી પછી એ ફાટે અને તેલની અંદર બધું ચીઝ સ્પ્રેડ થઈ જાય. આ રીતે બધા જ આપણે બોલ્સ તૈયાર કરી લઈએ. પછી આપણે એને કોટિંગ કરીશું. તો પહેલા આપણે જે બ્રેડ ક્રમ્સ લીધા છે ને એનાથી જ એને એકદમ ફાઇન રીતે કોટ કરી દઈશું. આપણે આજે ડબલ કોટિંગ કરવાના છે એટલે છે ને એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. તમે તળીને બનાવો ને તો એક કોટિંગમાં પણ ચાલે, પણ જ્યારે તમારે એકદમ સરસ ક્રિસ્પી બહાર જેવા જોઈતા હોય ને પણ તળ્યા વગર આપણે બનાવતા હોઈએ તો એને ડબલ કોટિંગ કરવું ખાસ જરૂરી છે. તો પહેલા તો આપણે બધા જે બોલ છે એને એકવાર આ રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાના છે અને પછી જે આપણે સ્લરી તૈયાર કરી છે ને તો એ સ્લરીની અંદર એને ડીપ કરવાના છે અને પછી ફરીથી પાછા બ્રેડ ક્રમ્સની અંદર. તો આ રીતે ડબલ કોટિંગ કરશો ને તો એકદમ સરસ બનશે. હવે તમારા ઘરમાં કોઈ પાર્ટી હોય અને તમારે આ રીતનું સ્ટાર્ટર બનાવવું હોય તો આ પ્રમાણે તમે એકવાર કોટ કરી અને એને જો ફ્રીઝરની અંદર રાખી દો ને તો 3 થી 4 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતા. અથવા તો તમારે જેમ કે સાંજે બનાવો છો તો તમે સવારે તૈયાર કરી દો. તો તમે આ પ્રમાણે પહેલી વાર એકવાર કોટ કરી અને પછી ડબ્બામાં એને ફ્રીઝમાં મૂકી દો અને સાંજે જ્યારે તમારે તળવા હોય ને ત્યારે ફરી આ રીતે ડબલ કોટિંગ કરીને કરો ને તો પણ તમારા આ જે ચીઝ બોલ છે એ ખૂબ જ સરસ બનશે. તો સ્લરીમાં ડીપ કરી ફરીથી આપણે એને એની સાથે કોટ કરવાના છે. સ્લરી લગાડશો એટલે એકદમ સરસ આપણા જે બ્રેડ ક્રમ્સ છે ને એ એની પર સ્ટીક થઈ જશે અને બહુ વધારે પ્રેસ નથી કરવાનું, હલકા હાથે, એટલે જેટલા એની પર લાગવાના હશે એ લાગી જશે. તો બસ આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે લઈશું અપ્પમ પાત્ર. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને અત્યારે એની અંદર હું થોડું થોડું તેલ એડ કરું છું. તો લગભગ 2 થી 3 ડ્રોપ જેટલું જ આપણે તેલ એની અંદર એડ કરવાનું છે. આ પ્રમાણે અરેન્જ કરી અને સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું. 3 થી 4 મિનિટ થાય પછી ચમચીની મદદથી એને થોડું થોડું ફરાવવાનું છે. વચ્ચેવાળા જે હશે એ જલ્દીથી થઈ જશે. તો તમારે એને બધી બાજુથી આ રીતે ફરાવતા રહેવાનું છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. હવે આપણે તળીને બનાવીએ ને એમાં ને એના કલરમાં તમને થોડો ફરક લાગશે, કારણ કે તમે તળો ને તો તેલમાં એ બધી જ બાજુથી એકદમ સરસ એને ગરમી મળે અને એ તળાય. તો એ જે ટેક્સચર છે ને એ આમાં તમને એટલું ના મળે. પણ તમારે તળેલું ના ખાવું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા તેલમાં આપણે એને તૈયાર કર્યા છે. તો એકવાર આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો ફ્રેન્ડ્સ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. તમને જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.